श्री स्वामी फाउंडेशन के तहत जो महिलाएं कार्यरत है वो यूनिवर्सिटी के छात्रों के पास से तालीम ले रही है। तब इन महिलाओं की ओर से कपड़े के वेस्ट में से बेस्ट चीज़ें तैयार की गई है। वडोदरा शहर के गोरवा BIDC में श्री स्वामी फाउंडेशन कार्यरत है, जहां पर महिलाओं को सिलाई बुनाई की तालीम दी जा रही है। आपको बता दें कि महाराजा सयाजीराव यूनिवर्सिटी की होम साइंस फैकल्टी के क्लोथिंग एंड टेक्सटाइल विभाग के छात्रों की ओर से इन महिलाओं को 21 दिन की तालीम दी जा रही है। 13 दिसंबर से ये तालीम शुरू हुई है, जो 2 जनवरी तक चलने वाली है। तब इस तालीम के तहत महिलाओं की ओर से कपड़े के वेस्ट में से बैग, पर्स जैसी कई चीज़ें तैयार की गई है। અમે વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં શીખવાડી, જે એમના કપડાં જે ઘરે હોય છે એમાંથી અમે એમને બેસ્ટ બહુ બધી પ્રોડક્ટ બતાવી છે, કેવી રીતના સ્ટીચ કરવાનું અને કેવી રીતના જોડીને બધી તૂટી ફૂટીને જોડીને એમને કેવી રીતના ઉપયોગ થાય એવી રીતના અમે શીખવાડી. તમે ક્યાંથી આવ્યા છો? હું વડોદરાથી જ છું, ફેકલ્ટી કઈ ફેકલ્ટીમાંથી તમે આવ્યા છો? હોમ સાયન્સમાંથી. અને તમે આ બહેનોને શીખવાડો છો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા, તમને કેવું લાગે? મને બહુ સારું મારું એક્સપિરિયન્સ છે, કારણ કે અહીંયાના જે સ્વામી ફાઉન્ડેશનવાળા જેટલા પણ બહેનો છે બધા બહુ કોર્પોરેશન કરે છે અને બહુ સારી રીતના શીખે પણ છે. અમે જે કહીએ છીએ એક સ્ટેપ બાય સ્ટેપ અને બધું ફોલો કરીને એ લોકો એન્જોય પણ કરે છે અને શીખે પણ બહુ છે, જેમને ફ્યુચરમાં બહુ કામ આવશે. રીતના હોમ સાયન્સના વિદ્યાર્થીઓ આવીને તમને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની શીખવાડવામાં આવે છે, શું કહેશો? હા, હવે મારું નામ છે જયમિની ચૌહાણ. અમે અહીંયા આવીએ છીએ તો જે શીખવાડવામાં આવે છે પર્સીસ છે, બેગ છે, ટોટ બેગ આવે છે એ છે, પછી નાનું પાઉચ છે, એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે ને બહુ સરસ રીતના શીખવાડવામાં આવે છે. કટિંગ ને બધું સરસ રીતના કરવામાં આવે છે. શ્રી સ્વામી ફાઉન્ડેશન આવા કંઈ ને કંઈ કાર્યો કરતું હોય છે, હા. તમને કેવું લાગ્યું આજે આ તાલીમ છે કે તમે આવ્યા, તમને કેવો અનુભવ છે? મને બહુ જ સારું લાગ્યું. આમાં બધું ખાસું બધું શીખવા મળે છે, એટલે અમે અહીંયા આવીએ છીએ અને બહુ સરસ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।